બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે કે આ સિસ્ટમ ક્યાં જશે, પણ જો સિસ્ટમ મુંબઈ પાસે હોય તો પછી ગુજરાત પર આટલી બધી અસર કેવી રીતે? ગુજરાતમાં જે વરસાદી સિસ્ટમ આવી રહી છે, વિશાળ વાદળો, હા, એનો ઘેરાવો લગભગ આખા ગુજરાત પર રહેશે. આ જ સૌથી મોટી ચિંતા છે અત્યારે. એટલે જો પાક કાપીને ખેતરમાં પડ્યો હોય તો આ વરસાદ નુકસાન કરી શકે છે, પલળી જાય. ખરું. નમસ્કાર. આજે આપણે ગુજરાતમાં જે વરસાદી સિસ્ટમ આવી રહી છે એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. હાજી. વિગતવાર આગાહી છે અને એ પ્રમાણે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે બરાબર. જેની અસર 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર એટલે કે 2025માં રાજ્યના ઘણા વિસ્તારોમાં દેખાઈ શકે છે. તો આપણો હેતુ એ સમજવાનો છે કે આ સિસ્ટમ ક્યાં જશે, કેટલી તીવ્ર રહેશે, કયા વિસ્તારોમાં શું અસર થશે અને ખાસ તો ખેતી માટે, કારણ કે લણણીનો સમય છે અત્યારે. હા, એ બહુ અગત્યનું છે. ચાલો તો શરૂ કરીએ. સૌથી પહેલા આ સિસ્ટમ એમ કે અત્યારે ક્યાં છે અને કઈ તરફ આગળ વધી રહી છે. હા, જુઓ, આ જે સિસ્ટમ છે ને બંગાળની ખાડીવાળી, હા, એ હવે જમીન પર આવી ગઈ છે. લો પ્રેશર તરીકે મજબૂત બની છે અને અત્યારે એમ કે પૂર્વ ભારત પર સક્રિય છે. અચ્છા. અને એની દિશા છે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ. ઓકે. અને આગાહી એવું કહે છે કે 28 તારીખની વહેલી સવાર સુધીમાં એ મુંબઈની નજીક પહોંચી શકે છે. મુંબઈ નજીક. હા, અને ત્યાં એ વધુ મજબૂત એટલે કે ડિપ્રેશન સુધી પણ બની શકે છે. ઓ. એટલે જો એમ થાય તો મુંબઈમાં 28-29 તારીખે સારો એવો ભારે વરસાદ પડી શકે છે. પણ જો સિસ્ટમ મુંબઈ પાસે હોય તો પછી ગુજરાત પર આટલી બધી અસર કેવી રીતે? સારો સવાલ છે. જુઓ, ભલે સિસ્ટમનું કેન્દ્ર એટલે કે એનો મુખ્ય ભાગ મુંબઈ પાસેથી અરબી સમુદ્રમાં જતો રહે, પણ એ ગુજરાતના દરિયાકાંઠાથી બહુ જ નજીકથી પસાર થશે. અચ્છા. એટલે એની નિકટતાને કારણે સિસ્ટમના જે બહારના વાદળો હોય ને, વિશાળ વાદળો, હા. એનો ઘેરાવો લગભગ આખા ગુજરાત પર રહેશે. વિશાળ વાદળો, હા. એનો ઘેરાવો લગભગ આખા ગુજરાત પર રહેશે. એટલે કેન્દ્ર ભલે થોડું દૂર હોય, અસર અહીં વ્યાપક વરસાદ રૂપે દેખાશે. સમજાઈ ગયું. તો પછી આગાહી શું કહે છે? 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ક્યાં કેટલો વરસાદ? આગાહી પ્રમાણે સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતમાં એટલે કે ભરૂચ, રાજપીપળા, સુરત, વલસાડ, ડાંગ, વાપી આ બધા વિસ્તારોમાં. કેટલી શક્યતા છે ત્યાં? ત્યાં 2 થી 4 ઇંચ જેવો સારો એવો ભારે વરસાદ કહી શકાય. ઓકે. અને સૌરાષ્ટ્ર કચ્છનું શું? સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે દરિયાકાંઠાના જિલ્લા છે એટલે દ્વારકાથી શરૂ કરીને જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સુધીનો પટ્ટો અને બોટાદના પણ અમુક ભાગો, હા. ત્યાં 1 થી 3 ઇંચ વરસાદની શક્યતા છે. અને અંદરના વિસ્તારો? રાજકોટ, મોરબી બાજુ હા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર ત્યાં પ્રમાણમાં હળવો વરસાદ રહી શકે. કચ્છમાં પણ 1.5 થી 1.5 ઇંચ જેવો ક્યાંક થોડો વધારે પણ હોઈ શકે. અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ત્યાં કેવી સ્થિતિ? મધ્ય ગુજરાતમાં એટલે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા અને પેલી બાજુ એમપી બોર્ડરના વિસ્તારો, દાહોદ, ગોધરા, હા. ત્યાં 1.5 થી 1 ઇંચ જેવો હળવોથી મધ્યમ ગણાય. અને ઉત્તર ગુજરાત? ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ત્યાં હળવાથી મધ્યમ ઝાપટા, એમ કે 5-12 મિલીમીટર, ક્યાંક કદાચ 20 મિલીમીટર સુધી પણ જાય. પણ આ વરસાદ એવા સમયે આવી રહ્યો છે જ્યારે ખેતરોમાં કાપણીનો સમય છે. બરાબર. આની શું અસર થશે? ખેડૂતો માટે શું? બિલકુલ, આ જ સૌથી મોટી ચિંતા છે અત્યારે. કપાસ, મગફળી, સોયાબીન આ બધા પાકોની લણણી ચાલી રહી છે અથવા તો બસ તૈયારી જ છે. હા. એટલે જો પાક કાપીને ખેતરમાં પડ્યો હોય તો આ વરસાદ નુકસાન કરી શકે છે, પલળી જાય. ખરું. જો કે જે પાક હજુ ઊભો છે એને કદાચ થોડો ફાયદો પણ થાય. અને જમીનમાં ભેજ સંગ્રહ માટે, કૂવા રિચાર્જ માટે તો આ પાણી ઉપયોગી જ છે. એટલે ખાસ કરીને મગફળીના ખેડૂતો માટે તો અસમંજસ જેવું થયું નહીં? ચોક્કસ, ચોક્કસ. મગફળી જો કાઢે નહીં તો વરસાદમાં ઉગી જવાનો ડર રહે. બરાબર. અને જો કાઢી લીધી હોય તો પછી પલળીને બગડવાનો ભય. એટલે પરેશ ગોસ્વામીની સલાહ પણ એ જ છે કે ખેડૂતોએ પોતપોતાના ખેતરની સ્થિતિ જોવી પડે, સ્થાનિક હવામાન પર નજર રાખવી પડે. અને જો શક્ય હોય, પાક ટકી શકે એમ હોય તો 2 ઓક્ટોબર સુધી રાહ જોવી કદાચ વધુ સલાહભર્યું છે.
એવું પણ સાંભળ્યું છે કે આ 2025ના ચોમાસાનો કદાચ છેલ્લો મોટો વરસાદી રાઉન્ડ હોઈ શકે, આ પછી વિદાય. હા, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ખરી કે આ રાઉન્ડ પછી કદાચ ચોમાસું ધીમે ધીમે વિદાય લેવાનું શરૂ કરે. અચ્છા. એ પછી જે વરસાદ આવે એ માવઠું ગણાય. અને એ પણ નોંધવા જેવું છે કે 26 સપ્ટેમ્બરથી જ રાજ્યના અમુક ભાગોમાં છૂટોછવાયો વરસાદ તો શરૂ થઈ ગયો છે. હા, એવા સમાચાર હતા. એટલે હવે સિસ્ટમના માર્ગમાં કોઈ મોટો ફેરફાર થાય એની શક્યતા ઓછી છે. બરાબર. તેથી આ જે આગાહી છે એને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ખેડૂત ભાઈઓએ આગામી દિવસોનું આયોજન કરવું ખૂબ જરૂરી છે, નુકસાન ઘટાડવા માટે. તો ટૂંકમાં કહીએ તો 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ગુજરાતભરમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર વધુ ધ્યાન રાખવું પડશે. બિલકુલ. અને લણણીના સમયે આ વરસાદ આવી રહ્યો છે, જે આ ચોમાસાનો છેલ્લો રાઉન્ડ પણ હોઈ શકે છે. હા, અને આ આખી વાત પરથી એક બીજો વિચાર પણ આવે છે શું? કે આ તાત્કાલિક અસર, નુકસાન, ફાયદો એ તો ઠીક છે, પણ ખેતીના આવા નિર્ણાયક સમયે, લણણી જેવા સમયે હવામાનના આવા અનિશ્ચિત રાઉન્ડ આવે છે, એ લાંબા ગાળે ગુજરાતની ખેતીની પદ્ધતિઓ પર, કયા પાક લેવા અને આપણી અન્ન સુરક્ષા પર કેવી અસર કરી શકે છે, એ ખરેખર વિચારવા જેવું છે.